અંદર બે આકલા એટલે બે મોટિયા બાદશાહ હોય છે અને રૂપા રાણી ત્યારે વિચાર કરે છે કે અત્યારે જો હું મારા શરીરને હાંસવા જઈશ તો મને આકલા વગાડશે અને મારા બેડાને સાસવવા જઈશ તો મારું બેડું તૂટી જશે અને રૂપા રાણી ત્યારે રામદેવજી બાપાને હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે હે રામદેવજી બાપા આ મારું બેડાને તમે સાસવજો અને રામદેવજી બાપાનો જ્યાં યાદ કર્યા છે ત્યાં બેડો અધર રહી જાય છે અને આ બધું રૂપાજે જોવે છે અને રૂપાજે આ પાંડવી દાસીને જોઈ અને શું કહેવા લાગ્યા મેં ઝરૂખા માથેલી જોયું કે આ દાસીનું બેડું અધર થઈ ગયું એવો તો એનામાં કયો ચમત્કાર હશે માટે સાલ તેમને જઈને પૂછ્યું મારે તને એક ખુશીની વાત કરવી છે. અરે કહો માતાજી, એવી તે શું વાત છે? અરે હા દાસી, મેં ઝરૂખા માથેથી જોયું કે આ પાણીનું બેડું તારું અધર થઈ ગયું છે. એવો તો તારામાં કયો ચમત્કાર છે? અરે માતાજી, આ ચમત્કાર તો સનાતન ધર્મ અને રામાપીર બાપાનો પ્રતાપ છે. આમાં કઈ મારી ભૂલ તો નથી થતી છે માતાજી? અરે ના દાસી, આમાં તારી કઈ ભૂલ નથી થતી, પરંતુ એ ધર્મ મારે અપનાવવો છે. અરે નહીં માતાજી, તમે આ ધર્મ ન અપનાવી શકો માતાજી. એમ દાસી, હું આ ધર્મ ન અપનાવી શકું? અરે માતાજી, મારા મહારાજા છે એ બહુ વહેમીલા અને ક્રોધી છે, એટલે તમે આ ધર્મ ન અપનાવી શકો. અરે માતાજી, આ ધર્મ ઉપર હાલવું એટલે કે તલવારના ધાર ઉપર હાલવું એ બરાબર છે માતાજી. અરે નહીં નહીં દાસી, ગમે તેમ થાય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, આ ધર્મના આગેવાન બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા છે, તો આ તમને મંજૂર છે ને માતાજી? અરે હા દાસી, ગમે તે હોય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, હું ગુરુને દ્વારે જાઉં અને તમારી હું વાત કરું. ભલે દાસી, તું જલ્દી જા અને પૂછી વેલાસર પાછી આવજે, કારણ કે મારા માટે એક દિવસ એટલે એક વર્ષ સમાન થાય છે. ભલે માતાજી, અમને હું ઝટ જાઉં ને પાછી આવું. આવી રીતે
રૂપાદે બાંડણી દાસીને કહે છે કે મારે આ ધર્મ પાળવો છે અને દાસી તારે ગુરુ મહારાજની મઢુલી તરફ જાય છે અને મઢુલીની અંદર બાવા મેઘ ધારવા અને બાવા ઉગમસિંહ આ હોય છે અને ભજન સત્સંગ કરતા હોય છે પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? અરે ગુરુ તારા પાર પાયો, અરે ગુરુ તારા પાર પાયો, એ જાવવારી તો પ્રેમથી ને ભાવથી બંને હાથ ઉષા કરી અને રામદેવજી મહારાજની જય બોલે. બોલે રામદેવજી મહારાજની ગૌ માતની. આવી રીતે રૂપાદે આ પોતાના રંગ મહેલની અંદર દાસીની રાહ જોઈ અને ઊભા હોય છે અને એવામાં દાસીની રાહ કઈ રીતે જોઈ રહ્યા હોય છે? દાસી ક્યારની પૂછવા ગઈ છે, હજુ સુધી કેમ નહીં આવ્યો? હજી આવી નહીં દાસી રોકાણી ઘડી વાર. હું તો
શું કીધું છે? અરે હા માતાજી, તમારી માટે બહુ ખુશીના સમાચાર છે માતાજી. આવતી બીજને દિવસે રામદેવજી બાપાનો પાઠ છે, તો તમારે મારી સાથે ગુરુ આશ્રમ આવવાનું છે. ને તમને ગંગાની સાક્ષીમાં તમને ગુરુ દીક્ષા આપશે માતાજી. અરે હા દાસી, સમાચાર તો બહુ સારા લાવી છે. હવે તો કારે અંજવાળી બીજ આવે અને હું ગુરુ દીક્ષા લઉં. અહીંયા આપણી વચ્ચે ઈશ્વરા ગામથી રામદેવજી બાપાના પરમ ભગત શૈલેષભાઈ જેઠવા અહીંયા પધાર્યા છે અને એમના તરફથી શૈલેષભાઈ જેઠવા એમના તરફથી 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો શૈલેષભાઈને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર તમારું નેસવડ ગામ આ સ્વાગત કરવા માંગે છે. તો અરે આવો આવો ભગત, અરે તમારું બાકી છે, આવો. આવી રીતે બીજનો દિવસ છે અને રૂપાદે આ પૂજાનો થાળ કરી તૈયાર કરી અને દાસીને કહેવા લાગ્યા છે. પણ દાસીને રૂપાદે શું કહેવા લાગ્યા છે? અને આ બાજુ ઉગમસિંહ અને મેઘ ધારવા આ બીજના દિવસે શું વિચાર કરે છે? અરે હા મેઘધારવા, તમે પાઠની તૈયારી કરો. બહુ સારું. આવી રીતે મેઘ ધારવાના આંગણે બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા આ રામદેવજી બાપાના પાઠ પૂરે છે. પણ પાઠ કેવી રીતે પૂરે છે? અને પાઠની અંદર રામદેવજી બાપાના ભજન, સત્સંગ, દુહા, હાવળું આવું ગાય છે. પણ કેવી રીતે? મારા રણો જાના રાય ઓહો મોટેરા મહારાજ ફિરજી પાટે હાથ ધારો, ફિરજી પાટે હાથ ધારો. મારા રણો જાના રાય ઓહો મોટેરા મહારાજ ફિરજી પાટે હાથ ધારો, ફિરજી પાટે હાથ ધારો.
રૂપાજે અને એમની દાસી ધીરે ધીરે ગુરુ મહારાજ પાસે આવે છે અને ગુરુ મહારાજને નમસ્કાર કરી અને ગુરુ મહારાજને આ શું કહેવા લાગ્યા? જય અલગ ઘણી. જય અલગ ધણી, પધારો બેટા પધારો. અરે હા ગુરુજી, આ મારી માતા રૂપાદેવ છે, એને ગુરુ દીક્ષા જોઈએ છે. બહુ સારું. અરે હા મેઘધારવા, રૂપાદેને હાથે કંઠી બાંધી ધર્મ દીક્ષા આપો. આવી રીતે ગુરુ મહારાજને આ મેઘધારવા અને બાવા ઉગમસિંહે આ રૂપાદેને હાથમાં કંઠી બાંધે છે અને ગુરુ મહારાજ ત્યારે કંઠીના નિયમો કહેવા લાગ્યા છે. પણ ગુરુ મહારાજ કંઠીના નિયમો કેવી રીતે કહેવા લાગ્યા છે? અરે હા બેટા રૂપાદે, જે તને આ કંઠી બાંધી છે એ બાબા રામદેવજી મહારાજની કંઠી બાંધી છે બેટા, તો જરા એના નિયમનું પાલન કરજો. સવારે વહેલા ઉઠી તુલસી કેરે જળ સીંચવા જાજો બેટા, અને જ્યારે જ્યારે રામદેવજી મહારાજનો પાઠ થાય તો એ પાઠે તમે દર્શન કરવા જાજો. આ નિયમનું જરા તમે પાલન કરજો, અને જ્યારે જ્યારે પણ ગુરુના વાયક આવે ને તો વાયક જ આવજો. આપની આજ્ઞાનું બરાબર પાલન કરીએ. આવી રીતે રૂપાદેને મેઘધારવા અને બાવા ઉગમસિંહે હાથે કંઠી બાંધી છે અને કંઠીના અમુક જે નિયમ આવતા હોય એનું પાલન કરવાનું કીધું છે. દરરોજ વહેલા 5 વાગે જાગી અને સ્નાન કરી અને તુલસી ક્યારે પાણી પાવાનું, અને તુલસી ક્યારે પાણી પાય અને ભગવાનના ધ્યાન ધરવું, આવું નિયમ આપ્યું છે. અને રૂપાદે અને દાસી એમના મહેલ તરફ ધીરે ધીરે ચાલી જાય છે. અને બીજા દિવસે સૂર્યનારાયણ ઉદય થાય છે. વેલા પરોઢિયે રૂપાદે તુલસી ક્યારે પાણી સીસવા જાય છે, પણ તુલસી ક્યારે પાણી સીસવા કેવી રીતે જાય છે?
તુલસી ક્યારે પાણી સીંચતા હોય છે અને જે ઈર્ષા વાળી દાસી હતી, ઈર્ષા વાળી બીજી રાણી સંદ્રાવલી એ પણ આજ વેલા જાગી જાય છે અને બહુ વેલા જાગ્યા હો અને રૂપાજીને આજ તુલસી ક્યારે પાણી સીંચતા જોઈ અને સેવા પૂજા કરતા જોઈ અને સંદ્રાવલી આજ વિચાર કરવા લાગ્યા છે. હા ભાઈ, હા હા, તમારી વાત એ આવી રીતે સંદ્રાવલી રૂપાજીને સેવા પૂજા કરતા અને તુલસી ક્યારે પાણી સીંચતા તુલસી ક્યારે પાણી સીંચતા જોઈ જાય છે અને એના સ્વામીનાથ માલદેવની પાસે જાય છે. એમનો આરતી દેવ વહી જાય, એમનો આરતી મોકલાઈ જાય. તુલસી ક્યારે પાણી સીંચતા જોઈ અને માલદેવ રંગમહેલની અંદર હોતા હોય છે, પણ માલદેવ રંગમહેલની અંદર કેવી રીતે સૂતા હોય છે. બધા આરતી દેજે પ્રેમથી.
અને ભજન કીર્તનના રાગડા કરી. શું વાત કરો છો? હા. જો આમના ચાલતું રહેજે તો આપણું નામ બોલાશે. આવા ભજન કીર્તન ગાઈને આવું રાજમાં ના શોભે. લોકો વાતો કરશે તમારી. અરે સંદ્રાવલે તમે રંગ મહેલ અંદર જઈને આના આરામ કરો ને હું જાઉં છું. હા, તમે જાણીને જાજો પાછા. આવી રીતે મહારાજાએ કાંઈ સંદ્રાવલીના વાતમાં કાંઈ ધ્યાન આપ્યું નહીં અને મહારાજાએ કીધું છે કે હું હવે જોઈ લઈશ. અને બીજા દિવસે આ રૂપાદે બીજા દિવસના પરોઢીએ વહેલા જાગ્યા છે અને તુલસી ક્યારે પાણી સીસવા જાય છે, પણ પાણી સીસવા કેવી રીતે જાય છે? બીજા દિવસે માલદે પણ વહેલા જાગી જાય છે રૂપાદેની પરીક્ષા કરવા માટે. અને માલદે આજ જ્યાં તુલસી ચારો હતો એ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. પણ કેવી રીતે? ખેલી ખેલી મને હવે કોઈ કે છે હમણાં તો તમે સારા ભક્તિની અંદર છો. આ કોને પૂજા કરી રહ્યા છો? અરે હા સ્વામીનાથ, કોની શું રામાપીર બાપાની. અરે રૂપાદે, પતિ હોવા છતાં પર પુરુષની સેવા કરો છો? અરે આ મહાદેવ, તમે આ શું બોલી રહ્યા છો? રામાપીરને તમે પર પુરુષ કહો છો? એ તો સાક્ષાત
અને એને અનેક ભક્તોને તાર્યા છે, તો તમે આવું કેમ બોલો છો? સારું પાદે, એક વાર તો તમને જાતા કરું છું, ફરી વાર આ ભૂલ ના થાવી જોઈએ. નહીં મેલું રે નામ નહીં મેલું રામા ધીરજીનું રે નામ નહીં મેલું. રજકણ મારે એને નહીં રેલું બાપા રામદેવજીનું નામ નહીં મેલું. નહીં મેલું રે નામ નહીં મેલું બાબા રામદેવજીનું નામ નહીં મેલું. આવી રીતે રૂપાદે માલદેને ખબર ના પડે એમ સાના સાના સેવા પૂજા તુલસી ક્યારે પાણી સીંચતા હોય. અને એક દિવસ માલદે ફરીવાર વહેલા જાગી અને રૂપાદે જ્યાં તુલસી ક્યારે પાણી સીંચતા હોય ત્યાં જાય છે. અને માલદે રૂપાદેને શું કહેવા લાગ્યા છે? તમે એક વાર કહ્યું હતું કે કોઈ આ સાધુ ના ખડા નથી, માટે જો ફરી વાર આવી ભૂલ કરીશ છે તો તને ખબર છે ને શું થવાનું છે, માટે કદાચ આવી ભૂલ ફરી ન થવી જોવે. અરે હા, આજ મારા સ્વામીનાથ ક્રોધમાં છે, પરંતુ ભલે ગમે તેમ થાય, આ સનાતન ધર્મનો માર્ગ મારે મૂલવો નથી. અને જો આ ધર્મ મેલું ને તો આ મારા ગુરુજીની કંઠી લાજે. આવી રીતે એક બાજુ જો માલદેનો હતો અને બીજી બાજુ ચંદ્રાવલીનો હતો. અને આ બાજુ બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા આ વિચાર કરવા લાગ્યા છે. પણ બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા શું વિચાર કરે છે? અરે હા મેઘ ધારવા, આવતી અષાઢ મહિનાની સાવર બીજના શનિવાર આવે છે, તો આપણે રામદેવજી મહારાજનો પાઠ કરવો જોવે અને સાધુ સંતોને વાયક લખવા જોવે. તો આપણે સાધુ સંતોને વાયક લખી નાખીએ.
આજ ઉગમ શિવાય પીરના રથ તારે અરે હા ભાઈ કોટવાલ, લે હું તને આ વાયક આપું છું. ઈ વાયક આ પેલું જે તને વાયક આપું છું ઈ સાધુ સંતોને આપજે. અને હા ભાઈ કોટવાલ, જે હું તને આ બીજું વાયક આપું છું ઈ મેવાસાની અંદર રૂપાતે મહાન સતી છે, ઈ સાધુ સંતોની સેવા કરે છે, તો તેને આ વાયક તું હાથો ને હાથ આપજે. અને વાયક દઈ જટ વેલાસર પાછો આવજે, કારણ કે અષાઢ મહિનાની સાવર બીજને શનિવારની જાજાતીની વાર નથી, માટે તું જટ વેલાસર પાછો આવજે. આવી રીતે બાવા ઉગમસિંહ અને મેઘ ધારવાએ રામદેવજી બાપાના વાયક લખ્યા છે. અને વાયક સંતો ભક્તો જતી સતી ને આપવા માટે મોકલે છે. અને મેવાસાની અંદર માલદે અને એમની જે રૂપાદે રાણી હોય છે એને વાયક આપવા માટે મેવાસાની અંદર આવે છે. અને મેવાસાની અંદર આ રૂપાદે બેઠા હોય છે. અને આ બાજુથી જય અલગધણી કહી અને એક માણસ આવે છે. જય અલગધણી. જય અલગધણી. પધારો ભાઈ પધારો. ક્યાંથી આવ્યા છો અને શું કામે આવ્યા છો? ગુરુને દેશના વાયક લઈને આવ્યા છો તો વાયક વધાવી લો. બહુ સારું. કે મારે જરૂર જવું પડશે.
મારા ગુરુજીએ કેવો જામિયો રચ્યો છે. મારે જરૂર જાવું પડશે, માટે સાલ મારી પાલડી દાચી આગળ જાવ, તે મને કાંઈક રસ્તો જરૂર બતાવશે. આપની વચ્ચે એવા જીતુભાઈ પંડ્યા, જો કે જેમનું આપણે ભાવનગર જિલ્લાની અંદર આખ્યાનની અંદર બહુ મોટું નામ છે, એવા જીતુભાઈ પંડ્યા, એમને તાળીના વાંસથી વધાવીએ. જીતુભાઈ પંડ્યા અત્યારે પાંડવ રામ દરબાર પરિવાર અહીંયા આખો પધાર્યો છે. અમારે જીતુભાઈ, દેવસિંહભાઈ,
અમારે ભાણે જેશભાઈ તબલજી ત્રણ. તો પ્રથમ જીતુભાઈ પંડ્યા અહીંયા પધાર્યા છે. તો જીતુભાઈ પંડ્યા આખ્યાનના ગાયક, લોક ડાયરો આખ્યાન અને પાંડવ રામ દરબાર પણ ચલાવે છે. તો જીતુભાઈ પંડ્યાને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારો. આવો સ્વાગત કરવા. જીતુભાઈનું સ્વાગત કરવા માટે અમારે મંડળના સદસ્ય એવા બોલીએ રામદેવજી મહારાજની. અને એમની સાથે તબલાના ઉસ્તાદ એવા અમારે ખડસલિયાનું ગૌરવ એવા રમેશભાઈ રાવલદેવ અહીંયા પધાર્યા છે. તો રમેશભાઈ રાવલદેવને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. અમારે ભાવેશભાઈને નમ્ર વિનંતી કરીએ કે રમેશભાઈ રાવલદેવનું સ્વાગત કરશે. ભાવેશભાઈ. બોલીએ રામદેવજી મહારાજની મેલડી માતની. આવ્યા તો ઉતારા કરતા જાવ પડે. અમારે ખડસલિયા ગામથી પધારેલ જો કે મારા ભાણુભાઈ છે એવા જેશભાઈ તબલાના ઉસ્તાદ જેશભાઈ સોહાણને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારો. અમારે ધરમસિંહભાઈને નમ્ર વિનંતી કરીએ કે જેશભાઈનું સ્વાગત કરશે. બોલે રામદેવજી મહારાજ. આવો જેશભાઈ, આવો. હાર પહેરીને ભાગી ના જવાનું. અમારે જીતુભાઈ પંડ્યાને નમ્ર વિનંતી કરીએ કે 2-5 મિનિટ જે કાંઈ એને અનુકૂળ હોય, જો કે એ બાપાને જ યાદ કરે બધું, તો આપની વચ્ચે આવે છે જીતુભાઈ પંડ્યા. એમને જોરદાર તાળીથી વધાવીએ. હાલો હાલો હાલો. જો કે સાલો અખ્યાનમાં બહુ વિક્ષેપ ન પડાય, પણ બધાનો આગ્રહ ભાવ છે એટલે ફક્ત ખાલી એકાદ પદ લઈ લઈશું. રામદેવજી બાપા મારવાડ ધરતી, અને મારવાડ ધરતીની અંદર જો ભજન ગાતા હોય અરજી વાઠી હાથમાં રામ સાગર લઈ, તો ત્યાંની મારવાડી ભાષામાં કઈ રીતે ભજન ગાતા હોય? સારો સંસારીઓ હે મુક્તિ સારો સંસારીઓ
એના માટે ખાલી ફક્ત 5 મિનિટ ખાલી સત્સંગ કરી લઈએ આપણે. હવે તમે હૈયાની હાટડી ખોલો રામા પીરની જય બોલો બોલો. શા માટે પાડવામાં આવે? તાળી પાડવાથી ધૂન ગાવાથી શું ફાયદો થાય? ઇફેક્ટ થોડી ઓછી કરી નાખજો. સંતો કહે તાળી પાડવાથી ધૂન ગાવાથી આપણા શરીરની અંદર જે પાપ છુપાયેલા હોય પાપ તાળી પાડવાથી ધૂન ગાવાથી બહાર નીકળે. બહાર નીકળીને ક્યાં જાય? જે નો તાળી પાડતા હોય નો ધૂન ગાતા હોય ન્યા. માટે ભાવથી પ્રેમથી હવે તમે હૈયાની હાટડી ખોલો રામા પીરની જય બોલો. હરિને સંભાળીએ સત્સંગ મોટો પણ આપણે ટૂંકમાં હજી આમાં પોણા ભાગમાં તાળી નથી પડી અને તાળી પાડ્યામાં કોઈ ધૂન નથી ગાય. ઈશ્વર કહે મારા સત્સંગમાં ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ન ગાય પછી ગઢપણમાં એ હાથે હું લખવા મૂકું ભારે મારી. માટે ભાવથી પ્રેમથી સાથે મળી તાળી પાડી બોલવાનું છે. અરે ભજન કરવું ભગવાનનું અને રાખી મનમાં ઘણો બધો વિશ્વાસ. જન્મ મરણ ના ફેરાયા બેઠા એટલા બધાના ટળી જશે. હવે તમે હૈયાની હાટડી ખોલો રામા પીરની જય બોલો. શેલી કરી બધાય ભાવથી પ્રેમથી. અરે પ્રેમથી દેહ વડવાળો રામો ધણી રીજ છે. અને જે ઊંચા હાથ રાખી તાળી પાડી ધૂન ગાતા હોય એની વેલી વેલી કરશે વાર. હેતથી દેહ વડવાળો એલખ ધણી રીજ છે. હાથ રાખી તાળી પાડી ધૂન ગાતા હોય એની વેલી વેલી કરશે દાસના દાસની છે વિનંતી. જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ગાશે રામાપીર બાપા પૂરેપૂરા 100 વર્ષની આયુષ્ય આપે. અને આટલું કહેવા છતાં જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન નહીં ગાય એમને 130 વર્ષની આયુષ્ય આપે. દાસના દાસની છે વિનંતી. તો ઈશ્વરે હાથમાં કઈ ખોટ નો દીધી હોય કઈ તકલીફ નો ઉસાદ કરી નાખો. હાથમાં તકલીફ હોય તો વાંધો નહીં, બહુ વડીલ હોય તો વાંધો નહીં. હવે તમે જૂઠા કપટને મેલો
રામદેવજી મહારાજ કી આપણે પાળીવાળા કોઈ નહીં બોલતા બોલો રામદેવજી મહારાજ કી હજી પણ જોરથી ઘણા નથી બોલ્યા બોલી રામદેવજી મહારાજ કી ભાઈને ફરમાઈશે નાની એવી લઈ લઈશું જો કે અઠ્યાનમાં વિક્ષેપ ન પડાઈ જાજો એટલે ખાલી ભાઈઓને ફરમાઈશ એક જ કરી લઈ લઈશ ખાલી આવી જોઈ